સમાચારમાં આગળ વાત કરીશું નવસારીથી નવસારી જિલ્લાના ચીખલી 4 રસ્તા ઓવરબ્રિજ નીચે કેમિકલ ભરેલી આઈસરમાંથી ધુમાડા નીકળતા અફરાતફરી મચી ગઈ હતી જે મહારાષ્ટ્રના ભિવંડીથી અંકલેશ્વરના પાનોલી જઈ રહેલી આઈસર ગાડીમાં જ્વલનશીલ કાર્બન ડાયોક્સાઇડ ભરેલું હતું જે રસ્તામાં અચાનક ધુમાડા નીકળતા ડ્રાઈવરે ગાડી ચીખલી 4 રસ્તા સુધી લાવી ઊભી રાખી હતી જે આ ઘટનાની જાણ થતા ચીખલી અને ગંડેવી નગરપાલિકાના ફાયર ફાઈટરો ઘટનાસ્થળે પહોંચી આવ્યા હતા અને પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જે પોલીસે ટ્રાફિક નિયંત્રણમાં રાખી પરિસ્થિતિ સંભાળી હતી જે ચીખલીમાં કેમિકલ ભરેલી આઈસરમાંથી ધુમાડા નીકળવાના ચાલુ થયા હતા જે કાર્બન ડાયોક્સાઇડથી જોખમ સર્જાયું હતું જે ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવ્યો હતો જે હાઈવે પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જે પોલીસ દ્વારા ટ્રાફિક નિયંત્રણ પણ કરવામાં આવી રહ્યું હતું જે કાર્બન ડાયોક્સાઇડથી જોખમ સર્જાયેલું જોવા મળ્યું હતું જે ચીખલીમાં કેમિકલ ભરેલી આઈસરમાંથી ધુમાડા જોવા મળી રહ્યા હતા જે ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવીને આગને કાબૂમાં મેળવી હતી જે હાઈવે પર અફરાતફરીનો માહોલ પણ સર્જાયેલો જોવા મળ્યો હતો જે રસ્તામાં અચાનક ધુમાડા નીકળતા ડ્રાઈવરે ગાડી ચીખલી 4 રસ્તા સુધી લાવી ઊભી કરી હતી જે આ ઘટનાની જાણ થતાં ચીખલી અને ગંડેવી નગરપાલિકાને ફાયર ફાઈટરો ઘટનાસ્થળ પર પહોંચી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો હતો જે પોલીસે ટ્રાફિક નિયંત્રણમાં રાખી પરિસ્થિતિ પણ સંભાળી હતી જે ચીખલીમાં કેમિકલ ભરેલી આઈસરમાંથી ધુમાડા જોવા મળી રહ્યા હતા જે કાર્બન ડાયોક્સાઇડથી જોખમ સર્જાયેલું જોવા મળ્યું હતું જે ફાયર બ્રિગેડે પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો હાઈવે પર અફરાતફરીનો માહોલ પણ જોવા મળી રહ્યો હતો જે પોલીસ દ્વારા ટ્રાફિકને નિયંત્રણ કરવામાં આવ્યું હતું।